પાટણથી સમાચાર કિસાન સૂર્યોદય યોજનાથી પાટણ જિલ્લાના ખેડૂતોના જીવનમાં આવ્યું છે ઉજાસ। 9 જાન્યુઆરી 2021થી યોજનાનો અમલ શરૂ થયો છે। ખેડૂતોને દિવસ દરમિયાન ખેતી માટે સતત વીજ પુરવઠો। જિલ્લામાં 24,248 ખેતી વીજ જોડાણો યોજનામાં જોડાયા છે। તમામ ગામોમાં યોજનાનો સફળ અમલ થયો છે। રાત્રિના ઉજાગરા બંધ થયા છે। ખેતી કાર્ય બન્યું છે સરળ। દિવસ દરમિયાન વીજળીથી ખેડૂતોની સુરક્ષા અને આરોગ્યમાં સુધારો આવ્યો છે। યુવા ખેડૂત જયેશ દેસાઈએ યોજનાને આશીર્વાદરૂપ ગણાવી છે। ખેતી ઉત્પાદકતા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે। સુશાસનની મહેક, અટલ નેતૃત્વ, અવિરત વિકાસ। હું સરકારશ્રીનો આભાર માનવા માંગુ છું જે દિવસે અમને વીજળી પૂરી પાડે છે બોર માટે। અને જ્યારે પહેલાના સમયમાં રાત્રે વીજળી આવતી હતી ત્યારે એ સમયે જ્યારે જીવજંતુઓની બીક હતી, બીજું કે દરેક ખેડૂત પોતાના ખેતરમાં મકાન બનાવીને રહે એવું શક્ય હતું નહીં, એટલે ખેતરમાં આવવા જવા માટે પણ રાતના બહુ જ તકલીફ પડતી હતી ખેડૂતોને। અને ખેડૂત પણ હોય છે અને પશુપાલક પણ હોય છે, એટલે જો ખેડૂતને રાત્રે પહેલાના સમયમાં વીજળી મળતી હતી ત્યારે રાત્રે ખેડૂત પિયત કરે અને દિવસે પશુપાલન કરે, એટલે 24 અવર્સ જો ખેડૂત કામમાં વ્યસ્ત રહેતો હતો। અત્યારે પિયત સવારે પણ થાય છે, સાથે સાથે પશુપાલન પણ થાય છે। દિવસ દરમિયાન અમને વીજળી પૂરી પાડી અને સતત 8 થી 9 કલાકે વીજળી પૂરી પાડે છે દિવસ દરમિયાન, એટલે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।